સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે। સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે જે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે। સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા। વિવાદોમાં ઘેરાતી સિવિલ હોસ્પિટલ વધુ એકવાર વિવાદમાં આવી છે। સિવિલ તંત્ર દ્વારા દર્દીને રસ્તે રઝળતો મૂકી દેવામાં આવ્યો છે। સંવાદદાતા મેહુલ દુધરેજા લાઈવ જોડાયા છે। જી મેહુલ, સિવિલ હોસ્પિટલની જે ગંભીર બેદરકારી સામે આવી છે, દર્દીને રોડ પર જ રસ્તે મૂકી દેવાયો છે, શું છે સમગ્ર ઘટના? જે પ્રમાણે તમામ જે દર્દીઓ છે તેને સારવાર મળી રહે તે માટેનો તેનો અધિકાર પણ રહેલો છે અને સૌથી મહત્વની વાત એ છે કે ડૉક્ટર જે છે આવા જે દર્દીઓ છે તેનો જીવ પણ બચાવતા હોય છે, પરંતુ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલની અંદર અમુક ડૉક્ટરોના લીધે અત્યારે ફરી વખત તેની જે સેવાઓ છે તેને દાગ લાગ્યો છે। જે સિવિલ હોસ્પિટલની અંદર બીજા રાજ્યોમાંથી પણ જે લોકો દવા લેવા માટે આવતા હોય છે, પરંતુ અમુક જે ડૉક્ટરો છે તેની આળસ અને ક્યાંક તેની જે લાલચ અને ક્યાંક સેવા નહીં આપવાની જે ઘટનાઓ જે વારે વારે બને છે તેના લીધે આખા સિવિલ હોસ્પિટલને સાંભળવું પડતું હોય છે। ત્યારે હવે ફરી એક દુર્ઘટના જે સામે આવી છે, જેની અંદર ટીબીનો જે એક પેશન્ટ છે તે જે પ્રમાણે આક્ષેપો થઈ રહ્યા છે કે એક ડૉક્ટરના કહેવાથી ટીબીના જે દર્દી છે જેના હાથ ઉપર પટ્ટી દેખાઈ રહી છે તેનું નામ લખવામાં આવ્યું છે, તેના નંબર પણ આપવામાં આવ્યો છે। આવા જે ટીબીના દર્દી છે તેને રિક્ષામાં સિવિલ હોસ્પિટલથી દૂર મોકલી દેવામાં આવ્યો છે। જે ટીબીના દર્દીને દવા આપવાની હોય છે, ટીબીને મટાડવા માટે, ક્ષય રોગ મટાડવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર જે છે તે અલગ અલગ કાર્યક્રમો ચલાવે છે, પરંતુ ક્યાંક આવા જે ડૉક્ટરોના લીધે આજે ટીબીના જે દર્દીઓ જે છે તે વધી રહ્યા છે। ક્ષય રોગ જે છે, ટીબી જેને કહી શકાય તે ટીબી જે છે તે વધે નહીં તે માટે તકેદારી રાખવાની હોય છે, પરંતુ આ રીતે રસ્તે રઝળતા જે દર્દીઓને મૂકી દેવામાં આવતા બીજા લોકોને પણ ચેપ લાગવાની શક્યતા વધી શકે છે। પરંતુ જે ડૉક્ટર જે છે જેણે આ રીતે એક તગલગી નિર્ણય લીધો અને ત્યારબાદ આ જે દર્દી જે છે તેને રિક્ષાની અંદર, ખાનગી રિક્ષાની અંદર બહાર મોકલી દેવામાં આવ્યો છે હોસ્પિટલથી, એટલે કે સારવાર ના કરી અને સીધો જ તેને રિક્ષામાં બારોબાર મોકલી દેવાની ઘટના જે સામે આવી છે તેના સોશિયલ મીડિયાની અંદર વિડીયો અત્યારે જે વાયરલ થઈ રહ્યા છે તેને લઈને લોકોમાં તિરસ્કારની લાગણી આ ડૉક્ટર પ્રત્યે જોવા મળી રહી છે। જી મેહુલ, બિલકુલ આ ઘટના જે બની છે જેમાં સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે। સમગ્ર ગુજરાતમાંથી લોકો અહીં સારવાર માટે આવતા હોય છે અને સિવિલ હોસ્પિટલને ગરીબો માટે આશીર્વાદ સમાન ગણવામાં આવે છે, પરંતુ આ ઘટના છે જ્યાં સિવિલ હોસ્પિટલના નામને ક્યાંય ને ક્યાંય કલંક લગાડી રહી છે। ત્યારે આ ઘટનાને લઈ શું હોસ્પિટલના સત્તાધીશોને કોઈ વાતની ખબર નહીં હોય, એ પણ એક સવાલ ઊભો થાય છે। ત્યારે હાલ જે હોસ્પિટલના તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી એવી કોઈ ઘટના બની છે? આજે જે પ્રમાણે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે જેની અંદર હજારોની સંખ્યામાં દર્દીઓ જે છે તે સારવાર માટે આવતા હોય છે, તેને સારવાર આપવામાં આવતી હોય છે, પરંતુ જે અમુક જે ડૉક્ટરો જે છે જેના લીધે સિવિલ હોસ્પિટલ છે વારંવાર કલંકિત થતી હોય છે અને આવી જે ઘટના જે છે ત્યાં ટીબીના જે દર્દી છે તેની સાથે થઈ છે। હાલ જે પ્રમાણે કોઈ માહિતી, સત્તાવાર માહિતી બહાર આપવામાં આવી નથી, પરંતુ જે પ્રમાણે એક સામાજિક નાગરિકે આજે આખો જે વિડીયો જે છે સોશિયલ મીડિયાની અંદર ફોટો અને વિડીયો વાયરલ કર્યા છે કે દર્દી જે છે તે રસ્તા પર મોકલી દેવામાં આવે છે, દર્દી જે છે તેને રસ્તે રઝળતો કરી દેવામાં આવ્યો છે। આવડી મોટી હોસ્પિટલ હોવા છતાં પણ જો આ રીતની જે ઘટનાઓ જે બનતી હોય છે અને તે પણ એક જે ડૉક્ટરો દ્વારા જે કહેવા બાદ આ રીતની ઘટનાઓ ઘટતી હોય છે, ત્યારે સિવિલ હોસ્પિટલની અંદર આવતા અને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા જે લોકો છે તેને માટે કલંકરૂપ જે ઘટના છે તે કહી શકાય છે। જી બિલકુલ મેહુલ, હાલ આ ઘટના છે એ ગરીબ માણસો માટે એક ચેતવણીરૂપ કિસ્સો છે, કારણ કે ટીબીના દર્દી એક આપણે ગંભીર બીમારી ગણી શકીએ અને આ દર્દીની સારવાર વહેલી તકે થવી એ ખૂબ જ જરૂરી હોય છે। ત્યારે આવી ઘટના એ આરોગ્ય તંત્રની જે હોસ્પિટલમાં જે બેદરકારી થઈ રહી છે, કોઈના કોઈ ડૉક્ટરને કારણે આવી ઘટના બની રહી છે, તે આરોગ્ય તંત્રની જે કામગીરી છે તેના પર પણ સવાલ ઊભા કરે છે। ત્યારે આ ઘટનાને લઈ હાલ તો લોકોમાં પણ ક્યાંય ને ક્યાંય રોષ જોવા મળી શકે છે, કારણ કે ટીબીના દર્દીને રોડ પર રઝળતો મૂકવામાં આવ્યો છે અને આ ઘટના બાદ હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થવામાં નથી આવી। ત્યારે મેહુલ, હું આપને પૂછવા એ માંગીશ કે જે આ ઘટના બની છે તેને લઈ હાલ જે વિડીયો સામે આવ્યો છે જેમાં દર્દીના હાથમાં પટ્ટી પણ દેખાય છે, તો શું હોસ્પિટલના તંત્ર દ્વારા તો હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી અથવા તો માહિતી નથી અપાઈ, પરંતુ આ ઘટનાને લઈ લોકોમાં શું જવાઈ રહ્યું છે?
જે પ્રમાણે ક્ષય રોગ જે છે તે અલગ અલગ રીતે જે ચેપી રોગ કહી શકાય, કારણ જે અલગ અલગ ચેપી રોગ જે હોય છે તે પૈકીનો એક ક્ષય રોગ છે. અને ક્ષય નાબૂદી માટે જે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર જે છે તે લાખો રૂપિયા બગાડે છે. આ સાથે જ જે ક્ષય રોગ ના વધે તે માટે અને તેને નિર્મૂલ એટલે કે એકદમ સંપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટેનો જે પ્રયાસો છે તે હાથ ધરવામાં આવે છે. પરંતુ જે અમુક જે ડૉક્ટરો જે છે આ વસ્તુ માનતા નથી ને આજે જે સિવિલ હોસ્પિટલની અંદર જે પણ વ્યક્તિ જે ડૉક્ટર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો ને રિક્ષાની અંદર આ જે દર્દી છે તેને રસ્તે રજળતો મૂકવામાં આવ્યો, એક પ્રમાણે ગંભીર ચેતવણી. અને બીજી મહત્વની વાત, હજી મેહુલ આપ અમારી સાથે જોડાયેલા રહેજો. સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે હવે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટનું પણ નિવેદન સામે આવ્યું છે. ગોળ ગોળ જવાબ આપતા હવે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન સામે આવ્યું છે. અમને આ ઘટનાની જાણ નથી તેવું રાકેશ જોશી દ્વારા જણાવવામાં આવ્યું છે. ગોળ ગોળ જવાબ આપતા હોતા જે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને હવે આ નિવેદન એમનું સામે આવ્યું છે, જેમાં તેઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે. જી મેહુલ, હાલ જે સુપ્રિન્ટેન્ડન્ટનું પણ નિવેદન સામે આવ્યું છે તેમાં તેઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે, શું કહેશો? જે પ્રમાણે ખૂબ જ મોટી સિવિલ હોસ્પિટલ છે જેની જે અલગ અલગ વોર્ડ વાઇઝ જે એચઓડી રાખવામાં આવે છે અને એચઓડીને તેની કામની સોંપણી પણ કરવામાં આવેલી છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ છે તેની પાસે હજુ સુધી માહિતી એટલા માટે નહીં પહોંચી હોય કારણ કે સોશિયલ મીડિયાની અંદર જાગૃત નાગરિક દ્વારા મંતવ્ય ન્યૂઝને આજે ફોટો અને વિડીયો આપવામાં આવે છે. કારણ કે એક તકેદારી જરૂરી છે, જાગૃતતા જરૂરી છે. ત્યારે આ જે લોકો છે તેને જાગૃતતાના ભાગરૂપે આ જે વિડીયોઝ જે ફોટો જે છે આપણને આપ્યા છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ છે તેની પાસે અત્યારે માહિતી એટલા માટે નહીં હોય કારણ કે હવે તેઓ ટીબી વિભાગમાંથી જાણકારી મેળવશે કે આ દર્દી જે છે જેના હાથમાં પટ્ટી લગાડેલી છે તેમાં નંબર પાડેલો છે, તો આ દર્દી અત્યારે રસ્તા પર કેમ રજળી રહ્યો છે, આખા ખુલાસા માંગવામાં આવશે ને ત્યારબાદ આ રિપોર્ટ જે છે સબમિટ કરવામાં આવશે. પરંતુ આરોગ્ય વિભાગ જે વારંવારે ખૂબ જ સારી સુવિધા આપવાની મોટી મોટી વાતો કરે છે, મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી અહીં દર્દીઓ આવતા હોવાની પણ જે વાતો કરવામાં આવે છે, પરંતુ ક્યાંક અમુક જે ડૉક્ટરો જે છે તેની આ પ્રમાણેની કામગીરીને આ પ્રમાણેની સેવાના લીધે તમામ સિવિલ હોસ્પિટલ તંત્ર જે છે તેને અત્યારે નીચા જેવી ઘટના સામે આવી છે. કારણ કે દર્દીને સારવારના બદલે આપણે ઘણી વખત બીજા રાજ્યોની પણ જે વાતો કરતા હોય છે કે બીજા રાજ્યોની અંદર સારવાર વગર દર્દીઓને ડાયરેક્ટ તે બારોબાર મોકલી દેવામાં આવે છે, પરંતુ ગુજરાતની અંદર આ જે ઘટના ઘટી છે તેને લઈને લોકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. રોનક. જી મેહુલ, બિલકુલ આ જે ઘટના છે એ લોકો માટે ખાસ ચેતવણીરૂપ છે કારણ કે આરોગ્ય તંત્રની જે બેદરકારી છે, હોસ્પિટલના જે સ્ટાફની બેદરકારી છે જેના કારણે આ દર્દીને રજણતો મૂકવામાં આવ્યો છે. ત્યારે હોસ્પિટલના તંત્ર સામે હવે કેવી કાર્યવાહી થવી જોઈએ? જે પ્રમાણે લોકો માંગ કરી રહ્યા છે કે જે પ્રમાણે ક્ષય રોગ અને ખાસ કરીને અત્યારે કોરોનાની વાત કરવામાં આવે, કોરોના ફરી વખત 1000 કેસો જે નોંધાઈ ચૂક્યા છે, એ પણ એક જે પ્રમાણે ચેપી રોગ કહી શકાય. ક્ષય રોગ પણ એવો ચેપી રોગ જે છે, એટલે બંને જે ચેપી રોગ છે જો બંનેના દર્દીઓ વધે તો ચિંતા આપણે ભૂતકાળમાં પણ જોઈ છે. ટીબીના દર્દીઓ જે છે તેની ઉપર થોડો આપણે કંટ્રોલ આવ્યો છે. આ દરમિયાન જો ફરી વખત ટીબી વધે તો પણ ઘણા બધા નુકસાન જે છે તે થઈ શકે છે, બીજા લોકોને પણ ટીબી થઈ શકે છે. અને આ જ્યાં સુધી આ વ્યક્તિ જે છે જે અત્યાર સુધી જ્યારે બહાર રહેશે ત્યાંના વાયરસ જે છે તે પણ હવામાં ફેલાતા રહેતા હશે, એટલે કે આ વ્યક્તિ જે છે ને સારી સારવાર મળતી રહેવી જોઈએ, તેના માટે માસ્ક પણ હોવું જોઈએ અને તેના માટે જે દવાઓ જે જરૂરિયાત રેગ્યુલર જે દવા લેવાની હોય છે તે દવા પણ એને મળવી જોઈએ. પરંતુ આ જે ઘટના જે છે તે ખૂબ જ કલંકિત ઘટના જે છે અને ખાસ કરીને જે લોકોમાં અત્યારે એના માટે રોષ જોવા મળ્યો છે કે એક એવો દર્દી જે છે રસ્તા ઉપર ત્યાં રજી રહ્યો છે જે બીજા લોકોને પણ ચેપ લગાડી શકે છે. ત્યારે આ જે દર્દી છે તેને સારવાર મળે અને સાથે જ જે ડૉક્ટરે પણ આજે આ વ્યક્તિને અહીંથી સારી સારવારના બદલે સીધો જ રિક્ષામાં તેને હોસ્પિટલથી બહાર મોકલી દીધો છે, તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે. જી મેહુલ, આપ અમારી સાથે જોડાયા અને માહિતી આપી બદલ આપનો આભાર. ત્યારે અમદાવાદમાંથી સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં દર્દીને રોડ પર રંજણતો મૂકી દેવામાં આવ્યો. ત્યારે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે ગોળ ગોળ જવાબ આપતા કહ્યું, અમને આ ઘટનાની કોઈ પણ પ્રકારની જાણ નથી. ત્યારે આ ઘટનાને લઈ જાગૃત નાગરિક દ્વારા તેનો વિડીયો અને ફોટો પણ વાયરલ કરવામાં આવ્યો છે અને વધુ એકવાર આરોગ્ય તંત્રને ઘોર નિંદ્રામાંથી જગાડવાનો પ્રયાસ કર્યો છે. જાગૃત નાગરિકે આ વિડીયો વાયરલ કરી આરોગ્ય તંત્રને આ બાબતની ચેતવણી આપી છે.